બાળમિત્રો, હું તમને એક ઉખાણું સંભળાવું. તમે બધા ધ્યાનથી સાંભળજો, પછી તેનો જવાબ આપજો. બરાબર? હા ટીચર. સરસ. તો સાંભળો. રહે વૃક્ષ પર પણ પક્ષી નથી, ભરેલું છે જળ પણ ઘડો નથી, માથે છે જટા પણ જોગી નથી, છે ત્રિનેત્ર પણ શંકર નથી. બાળમિત્રો, જણાવો તે કઈ વસ્તુ છે? ચાલો ચાલો વિચારો અને કહો એનો જવાબ. ટીચર, એ તો નાળિયેર છે. ખૂબ સરસ. સાચો જવાબ છે. એ નાળિયેર છે. બાળમિત્રો, મજા આવીને ઉખાણું સાંભળવાની? હા ટીચર. સરસ. તો ચાલો આજે હું તમને એવા જ સંસ્કૃત ભાષામાં પ્રહેલિકા એટલે કે ઉખાણા સંભળાવું. 1. મમ કંઠઃ નીલઃ, મારો કંઠ ભૂરો છે. વર્ષાકાલે અહમ નૃત્યામિ, વર્ષા ઋતુમાં હું નાચું છું. મમ પુચ્છમ અતીવ સુંદરમ, મારા પીછા અત્યંત સુંદર છે. અહમ કહ, હું કોણ છું? બાળમિત્રો, જણાવો આ પહેલિકાનો જવાબ. ટીચર, આ પહેલિકાનો જવાબ મયુરઃ, મોર છે. ખૂબ સરસ. સાચો જવાબ છે. આ પહેલિકાનો જવાબ મયુરઃ, મોર છે. બાળમિત્રો, મોર સુંદર પક્ષી છે. મોરની ડોક ભૂરા રંગની હોય છે. તે વર્ષા ઋતુમાં એટલે કે ચોમાસાની ઋતુમાં સુંદર પીંછાઓ વડે કળાઓ કરીને નાચે છે. મોર આપણા દેશનું રાષ્ટ્રીય પક્ષી છે. ચાલો હવે બીજી એક પહેલિકા જોઈએ. 2. અહમ છાયામ દદામી, હું છાયા આપું છું. અહમ ફલમ દદામી, હું ફળ આપું છું. અહમ પુષ્પમ અપી દદામી, હું ફૂલ પણ આપું છું. અહમ કહ, જણાવો હું કોણ છું? બાળમિત્રો, જણાવો આ પહેલિકાનો જવાબ. ટીચર, એ તો વૃક્ષ એટલે કે ઝાડ છે. અરે વાહ, સાચો જવાબ છે. આ પહેલિકાનો જવાબ વૃક્ષ એટલે કે ઝાડ છે. બાળમિત્રો, ઝાડને સંસ્કૃત ભાષામાં વૃક્ષ તથા પાદપઃ કહે છે. ઝાડ આપણા મિત્રો છે. ઝાડ આપણને ખૂબ જ રીતે ઉપયોગી છે. તે આપણને ફળ, ફૂલ, લાકડા, છાંયડો વગેરે આપે છે. તેથી આપણે ઝાડ રોપવા જોઈએ અને તેનું જતન કરવું જોઈએ. ચાલો હવે બીજું એક ઉખાણું સાંભળીએ. 3. અહમ હિમાલયે વસામી, હું હિમાલયમાં વસું છું. અહમ ગંગામ ધારયામી, હું ગંગાને ધારણ કરું છું. મમ નેત્રત્રયમ અસ્તિ, મારી 3 આંખો છે. અહમ કહ, હું કોણ છું? બાળમિત્રો, જણાવો આ પહેલિકાનો જવાબ શું છે? ટીચર, આ પહેલિકાનો જવાબ મહાદેવ શંકરઃ છે. હા, સાચો જવાબ છે. આ પહેલિકાનો જવાબ મહાદેવ શંકરઃ, મહાદેવ શંકર છે. બાળમિત્રો, મહાદેવ શંકર દેવોના દેવ છે. મહાદેવ શંકર હિમાલયમાં વસે છે. તેમણે પોતાના શીશ ઉપર ગંગાને ધારણ કરી છે. મહાદેવ શંકરને 3 આંખો છે. ચાલો હવે બીજું એક ઉખાણું જોઈએ. 4. મમ ઉત્તરે હિમાલયઃ, મારી ઉત્તરે હિમાલય છે. મમ દક્ષિણે સાગરઃ, મારી દક્ષિણે સમુદ્ર છે. મમ ધ્વજઃ ત્રિવર્ણઃ, મારો ઝંડો ત્રિરંગો છે. અહમ કહ, હું કોણ છું? બાળમિત્રો, જણાવો આ ઉખાણાનો જવાબ શું છે? વિચારો અને કહો. ટીચર, આ ઉખાણાનો જવાબ ભારત દેશઃ, ભારત દેશ છે. અરે વાહ, સાચો જવાબ છે. એનો જવાબ ભારત દેશઃ, ભારત દેશ છે. આપણો ભારત દેશ વિવિધતાવાળો દેશ છે. ભારત દેશમાં અનેક જાતિના લોકો રહે છે. ભારત દેશની ઉત્તરે બરફથી છવાયેલો હિમાલય વિસ્તાર છે, જ્યારે તેની દક્ષિણ દિશાએ લાંબો દરિયા કિનારો આવેલો છે. આમ ભારત દેશ વિસ્તારની દ્રષ્ટિએ પણ વૈવિધ્ય ધરાવે છે. ચાલો બાળમિત્રો, હવે બીજું એક ઉખાણું જોઈએ. 5. અહમ પુસ્તકાલયે વસામી, હું પુસ્તકાલયમાં રહું છું. અહમ જ્ઞાનમ દદામી, હું જ્ઞાન આપું છું. અહમ લોકમિત્રમ અસ્મી, હું લોકોનો મિત્ર છું. અહમ કહ, હું કોણ છું? જણાવો આ ઉખાણાનો જવાબ શું છે? ટીચર, આ ઉખાણાનો જવાબ પુસ્તકમ છે. અરે વાહ, સાચો જવાબ છે. એનો જવાબ પુસ્તકમ એટલે કે પુસ્તક છે. બાળમિત્રો, પુસ્તક આપણા મિત્રો છે. પુસ્તક આપણને જ્ઞાન તથા ઘણી માહિતીઓથી માહિતગાર કરાવે છે. પુસ્તકોમાં જ્ઞાનનો ભંડાર રહેલો છે. તેથી આપણે સારા પુસ્તકો વાંચવા જોઈએ. બાળમિત્રો, તમને મજા આવીને પહેલિકાઓમાં? હા ટીચર.